ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા એક મોટું જોડાણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઠાકોર સમાજ અને આદિવાસી પટ્ટાના દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે। ખુદ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ નેતાઓને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા છે। આ જોડાણમાં સૌથી મોટું નામ આશાબેન ઠાકોરનું છે, જેઓ વર્ષ 2015 થી 2020 સુધી દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે અને ઠાકોર સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે। તેમની સાથે માણસાના યુવા નેતા દયાલ ઠાકોર પણ આપમાં જોડાયા છે। આ સિવાય ભારત આદિવાસી પાર્ટી એટલે કે BAP ના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વલવાઈ અને મેહુલભાઈ તાવિયાડે પણ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે। આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રવીણ રામ જેવા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મજબૂત પકડ ધરાવતા આ નેતાઓના જોડાણથી આગામી સમયમાં આમ આદમી પાર્ટીની તાકાતમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે।